નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર બીજું એટલે કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે પ્રશ્ન પૂછ્યો છે, કહેતા નથી, ક્વેશ્ચન માર્ક. એનો આજે આપણે બીજો ભાગ જોવાનો છે. આની પહેલા ઓલરેડી આપણે ભાગ 1 જોઈ ગયા. એમાં લાસ્ટ આપણે મિક્સ મેટલ ની મિશ્ર ધાતુઓની વાત કરી હતી. આમાં આટલા ટકા ધાતુ હોય, આમાં આટલા ટકા આ ધાતુ બે મિક્સ થાય અને મિશ્ર ધાતુ બને. એની વ્યાખ્યા કંઈક આવી હતી કે બે કે તેથી વધુ ધાતુ કે ધાતુ ભેગી થઈ સંયોજાય ભેગી થઈ અને જે બને તેને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. એના બે ત્રણ એક્ઝામ્પલ આપણે આપેલા હતા. રૂટીન લાઈફમાં ક્યાં ક્યાં વપરાય એ પણ મેં તમને કીધું હતું. ક્યાં ક્યાં હતું યાદ કરો. યસ, તમારી વોચ જો એની પાછળનો ભાગ સ્ટેનલેસ સ્ટીલનો હશે તો એ SS મિશ્ર ધાતુ છે. આ સ્ટેનલેસ સ્ટીલ બીજે ક્યાં વપરાય? આપણા ઘરે જે રેલિંગ હોય એમાં. આ પણ મિશ્ર ધાતુ છે. ઓકે, ચાલો હવે એનાથી આગળ વધીએ. આ ઉપરાંત આપણે દ્રાવક, દ્રાવ્ય, દ્રાવણ આ વસ્તુ પણ જોઈ ગયા હતા. ઓછો જથ્થો હોય ઈ દ્રાવ્ય, વધારે જથ્થો હોય ઈ દ્રાવક, ઓગળી જાય ઈ દ્રાવ્ય, જેમાં ઓગળે બીજાને ઓગાળે ઈ દ્રાવક. ખાંડ, પાણી, ખાંડ દ્રાવ્ય ઓગળી જાય છે, પાણી ઓગાળે છે દ્રાવક, અને બે ભેગું થાય દ્રાવણ એટલે કે ખાંડનું પાણી. આટલી આપણે લાસ્ટ લેક્ચરમાં બાળકો ચર્ચા કરી ગયા હતા, એટલે કે પાર્ટ 1 માં. હવે આજે આપણે જે છે ને દ્રાવણ જોયું હતું બરાબર, એના ગુણધર્મોની ચર્ચા કરવાની છે. અને પછી પ્રશ્ન જોવાનો છે દ્રાવ્યતા એટલે શું. આટલું નથી કરવાનું, હજી આગળ કરવાનું છે. તો આ પ્રશ્ન તો તમને આવડશે, એની વ્યાખ્યા જ ખાલી દેવાની છે અહીંયા. ખાસ આ વસ્તુ જોવાની છે કે દ્રાવણના ગુણધર્મો જણાવો. તો પહેલી વસ્તુ, પહેલો ગુણધર્મ કે દ્રાવણ છે એ સમાંગ મિશ્રણ છે. દ્રાવણ કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. હવે આ સમાંગ વિસમાંગ તમને આઈડિયા હોય જ. શું કામ? આપણે આગળ ભણી જ ગયા છીએ ભાઈ. સમાંગ કોને કહેવાય, વિસમાંગ કોને કહેવાય. ત્યાર પછી આગળ વધીએ તો દ્રાવણમાં અંદર જે કણો હોય ને, એટલે કે દ્રાવણના કણોનો વ્યાસ લગભગ 1 નેનોમીટર જેટલો હોય. હવે તમને એક પ્રશ્ન થાય, ઓહો આવો એકમ ક્યાં? કિલોમીટર સાંભળો તો, મીટર સાંભળો તો, આ તો નેનોમીટર આવ્યું. તો નેનો એટલે નાનું. આપણે ઓની નેનો ફોર વ્હીલ નથી આવતી, નાની આવે ઈ નેનો. તો 1 નેનોમીટર એટલે આ તમારે ડેટા બાળકો યાદ રાખવો પડે, 10⁻⁹ મીટર થાય 1 નેનોમીટર એટલે. આના જેટલો હોય એટલે અતિ સૂક્ષ્મ હોય આટલો. એટલે તમે એને નરી આંખે જોઈ શકતા નથી. કોને? તો કે દ્રાવણના જે કણો છે એનો વ્યાસ આટલો ઓછો હોવાથી નરી આંખે દેખાતા નથી. આ એનો બીજો ગુણધર્મ. કેટલો ઓછો? તો કે 1 નેનોમીટર જેટલો. તો 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. એના પછીનો પોઈન્ટ, દ્રાવણના કણોને તમે ગાળણ ક્રિયાથી અલગ ન કરી શકો. ગાળણ પ્રક્રિયાથી અલગ કરી શકતા નથી. જો આ તમે સાવ સિમ્પલ પોઈન્ટ, બેઝિક. ખાંડનું દ્રાવણ બની ગયું, તમે એને ગાળી લો તો એવું થાય ગરણીમાં ખાંડ રહી ગઈ, પાણી નીચે પડી ગયું. સ્વાભાવિક એનો જ થાય. તો ગાળણ પ્રક્રિયાથી દ્રાવણના જે કણો છે એ અલગ ક્યારેય પડે નહીં. તો બાળકો આ ચેપ્ટરમાં બધી વસ્તુ એવી છે, આખા ચેપ્ટરમાં, કે જે તમે રૂટીન લાઈફમાં આવતી જ હોય, પણ એનું નામ શું છે, ઈ કઈ પ્રક્રિયા કહેવાય, એનું સ્પેસિફિક નામ આપણે ન કહી શકતા હોય. બાકી આખું ચેપ્ટર એવું છે કે જે તમે ક્યાંક ને ક્યાંક ઈ પ્રક્રિયા જોઈ જ હોય. ચેપ્ટરનું નામ જ એવું છે, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. તો એવી જ વસ્તુ હોય છે જે આપણી આજુબાજુ ક્યાં હોય છે. ખાંડ અને પાણી, એનું દ્રાવણ આપણે લીંબુ શરબત પીધું જ હોય.
ઉનાળામાં બહુ પી. તો તમે એવું ક્યારેક વિચારો, એવું ક્યારેક થયું કે ખાંડ એક ગ્લાસમાં ઉગાડી પછી ગાળી લીધી તો ખાંડ ગરણીમાં રહી ગઈ, પાણી નીચે પડી ગયું, હવે ઓગળી ગયા, પૂરું થઈ ગયું. પછી એવું ક્યારે થયું ખાંડ ઓગળી ગઈ પછી ખાંડ દેખાતી હોય, જો ખાંડ રહી ના ન દેખાય, કાં તો કે અહીંયા જ કીધું આ રહ્યું, એનો વ્યાસ આટલો બધો ઓછો છે એટલે નરી આંખે તમે એને જોઈ શકતા નથી. આવા ગુણધર્મો બધા છે. લ્યો આવડે ને, આવડે જ, આપણે બધી વસ્તુ જોઈ જોઈએ પણ એને રિપ્રેઝન્ટ સારી રીતે કરવાની હોય. આગળ જો કે જે દ્રાવણના કણો છે એ ટિન્ડલ અસર દર્શાવતા નથી. લે આ પાછું નવું હોય. ના નવું નથી એવું. આગલા લેક્ચરમાં આપણે વાત થઈ હતી ટિન્ડલ અસર એટલે શું, યાદ કરો? ટિન્ડલ અસરની આપણે ચર્ચા થઈ ગઈ હતી. યસ, એક બંધ રૂમ હોય, બંધ સાવ પેકો પેક, એમાં થોડીક એવી તમે બારી ખોલો અને પ્રકાશનો જે શેડો પડે આખો, ઈ ટિન્ડલ અસર કહેવાય. શું કહેવાય? ટિન્ડલ અસર. આ સિવાય બીજે ક્યાં ક્યાં જોવા મળે? તો કે જંગલમાં જોવા મળે. જંગલમાં શું કામ? તો કે ઘટાદાર જંગલ હોય, ક્યાંયથી સૂર્યપ્રકાશને આવવાનો રસ્તો ન હોય, પણ કાંઈક એવું થયું કે ઝાડવામાં કાણું પડી ગયું, ક્યાંક વચ્ચે જગ્યા રહી ગઈ અને ખાલી એટલામાંથી સૂર્યપ્રકાશ જમીનમાં જંગલની પડતો હોય, બાકી બધે ઘનઘોર છાંયો હોય, તો ઈ ટિન્ડલ અસર થઈ. આ જોયું જોઈએ આપણને, પણ એને નામ ટિન્ડલ અસર કહેવાય. હમણાં મેં કીધું ઈ આપણને ખબર હોય નહીં. આ ચેપ્ટરમાં આપણે ઈ જોવાનું છે. પછી દ્રાવણ છે એ સ્થાયી છે. દ્રાવણ કેવું છે? સ્થાયી છે. સ્થાયી મતલબ તમે એને એના જે કણો છે એને હલાવો. સ્થાયી એટલે કઈ રીતના? તો કે એના કણોને તમે હલાવો પછી થોડી વાર એમને મૂકી દો તો એના કણો જે છે એ નીચે બેસી જતા નથી, એ આખા દ્રાવણમાં જ રહે. એના એટલે કેના? તો કે લીંબુ શરબત. તમે ખાંડ ઉગાડ નાખી, હલાવ્યું ફૂલે ફૂલ, પછી એવું થયું 2 કલાક એમાં લીંબુ શરબત પડ્યું લીધો, ખાંડ નીચે બેસી ગઈ. હવે ઉપલું પાણી જે હતું એ તો મોરું હતું, આટલું પાણી હતું ને એમાં જ મીઠાશ હતી. એવું ન હોય, આખા પાણીમાં મીઠાશ હોય. પણ આ રેતીને પાણીમાં નાખો પછી હલાવો, પછી થોડીક વાર એમનો ગ્લાસ લેવા દો, તો રેતી ક્યાં હોય? નીચે બેસી ગઈ હોય, તળિયે હોય, પાણી ઉપર હોય. એવું તો એ રેતીમાં થાય, કારણ કે રેતી ઓગળતી નથી. પણ દ્રાવણમાં એવું થાય નહીં. આખા દ્રાવણમાં ખાંડની મીઠાશ હોય. તમે ગમે એટલી વાર પેલું લગાવી દો, નીચે ઓછી ઉપર ઓછી ને બધે મીડિયમ વચ્ચે ને બહુ નીચે બહુ વધારે ઉપર આ ઓછી, એવું કાંઈ હોય નહીં. આખા દ્રાવણમાં એની મીઠાશ સરખી જ હોય, એટલે કે સ્થાયી હોય. કણો નીચે બેસી જતા નથી. એમાં એટલું તમે લખી શકો. ઓકે, આ 5 પોઈન્ટ થયા. લ્યો આ તમે રૂટીન લાઈફમાં જોયા જ હોય. પહેલો પોઈન્ટ દ્રાવણ સમાંગ મિશ્રણ છે. બીજો પોઈન્ટ તમે એને નરી આંખે જોઈ શકતા નથી, કારણ તો કે એના કણ 10⁻⁹ મીટર જેટલા ઓછા છે એટલે નરી આંખે દેખાય નહીં. ગાળણ પ્રક્રિયાથી અલગ ન થાય, ટિન્ડલ અસર દર્શાવતા નથી અને સ્થાયી છે. પૂરું. તો હવે એના પરથી દ્રાવ્યતાની વ્યાખ્યા તમને આવડે. જો અહીં લખું છું, નિયત તાપમાને. ઓકે, દ્રાવ્યતા એટલે શું? ઓગળવું. એવું થાય ને? દ્રાવ્યતા એટલે શું? ઓગળવું. તો એની વ્યાખ્યા તમારે દેવી હોય તો તમે શું દઈ શકો? એક મેં એક્ઝામ્પલ આપ્યું, પાણી હતું એમાં મેં મીઠું નાખ્યું, મીઠું ઓગળી ગયું, થોડી વાર પછી ઓગળ્યું, જે હોય તો એ દ્રાવ્ય છે ને મીઠું. તો એની મારે વ્યાખ્યા દેવી હોય તો હું શું દઉં? તો કે નિયત તાપમાને, બીજું કઈ નહીં પણ દ્રાવકમાં જુદા જુદા દ્રાવ્યતા ભિન્ન હોઈ શકે છે. વેરી ઈઝી. શું? તો કે નિયત તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા પદાર્થની દ્રાવ્યતા, નિયત તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા પદાર્થની દ્રાવ્યતા. દ્રાવક કેમાં ઓગળે છે? હવે બધાય એક સરખી રીતે ઓગળે નહીં. બધાયની દ્રાવ્યતા, ઓગળવાની રીત કેવી હોય?
જુદી જુદી તો બધાની દ્રાવ્યતા જુદી જુદી હોય, સ્વાભાવિક છે ને. તમે એક 4 ગ્લાસ પાણીના લીધા, એકમાં મીઠું નાખ્યું, એકમાં ખાંડ નાખી, એકમાં સાકર નાખી અને એકમાં ખાંડનો પાવડર નાખ્યો. સૌથી વધુ ઝડપથી કોણ ઓગળશે? તો કે ખાંડનો પાવડર ઝડપથી ઓગળશે. ઓગળે ને? તો બધાયની દ્રાવ્યતા સાકર ઝડપથી નહીં ઓગળે, વાર લાગશે. તો ઓગળશે બધું, પણ બધાયની ઓગળવાની દ્રાવ્યતા કેવી છે? જુદી જુદી છે. તો એની દ્રાવ્યતા કહેવાય. વેરી ઈઝી. સાવ સિમ્પલ. તાપમાન, નિયત તાપમાને આપેલા દ્રાવકમાં, દ્રાવક કોણ છે? ચારેય પાણી છે. જુદા જુદા પદાર્થની દ્રાવ્યતા, એટલે દ્રાવ્યતા કહેવાય. દ્રાવ્યતા એટલે ઓગળવાની તાકાત. ડન. ચાલો, તમારી બુકમાં પણ આપણી વ્યાખ્યા તમને આપેલી છે. એમાં બે અલગ અલગ વ્યાખ્યા છે. એમાં આ સાવ સહેલી વ્યાખ્યા છે, ઈઝી છે. અને આ પોઈન્ટ પણ બાળકો તમે લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ બાળકો. તો નેક્સ્ટ પ્રશ્ન છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? અથવા સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહે છે? તો એની વ્યાખ્યા તમને આપેલી છે. જો શું વ્યાખ્યા આપી છે કે નિયત તાપમાને દ્રાવણની જેટલી તાકાત હોય, ક્ષમતા હોય, એબિલિટી હોય, તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળે તો એ સંતૃપ્ત. દ્રાવણ એટલે શું? આખું બની ગયું હોય એ. દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે દ્રાવણ. તો આ દ્રાવણની જેટલી તાકાત હોય ને એટલું જ ઓગળે. કોણ? તો કે દ્રાવ્ય ઓગળે. દ્રાવ્ય એટલે શું? જો ઓગળી જાય છે. તો સંતૃપ્ત. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય, એટલે કે જે વસ્તુ ઓગળવાની છે એની તાકાત નથી કે અંદર ઓગળી શકે, તો એ અસંતૃપ્ત. અહીંયા દ્રાવણની તાકાત છે કે એની અંદર જે વસ્તુને ઓગાળવાનું છે ને એ ઓગાળી નાખે. અહીંયા તાકાત નથી, એને પ્રમાણમાં એની ક્ષમતા જ નથી, એબિલિટી જ નથી કે અંદર દ્રાવ્ય નાખ્યો ને એ ઓને ઓગાળવું જ છે, પણ આપણામાં એવી તાકાત નથી કે આપણે એને ઓગાળી નાખીએ, તો એ અસંતૃપ્ત દ્રાવણ. અને અમુક દ્રાવણ હોય એનામાં ક્ષમતા હોય, કેપેસિટી હોય, એબિલિટી હોય, તાકાત હોય, તો એ સંતૃપ્ત દ્રાવણ. સિમ્પલ વ્યાખ્યા. તમને એમાં અલગ અલગ બે વ્યાખ્યા આપેલી છે, પણ એની બદલે આવી રીતના લખો તો એ ચાલે. સોર્ટ આઉટ કરીને આપેલી છે. ઓકે. એના પછીનો પ્રશ્ન ખાસ આઈપી બાળકો, આ તમારે આગળ પણ કામ આવશે. બરાબર. દ્રાવણની સાંદ્રતા એટલે શું અને તે કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો પહેલો પ્રશ્ન એમ પૂછ્યો છે સાંદ્રતા. ઓકે. સાંદ્રતા એટલે શું કે આપેલ જે દ્રાવણ છે એમાં દ્રાવ્ય વસ્તુ કેટલી ઓગળે છે, એનું પ્રમાણ કેટલું છે, એનો જથ્થો કેટલો છે. સપોઝ હું એમ કહું કે આવડા બે એક સરખા ભરેલા પાણીના ગ્લાસ છે, એકમાં મેં થોડીક ખાંડ નાખી, એકમાં બહુ વધારે ખાંડ નાખી, તો ખાંડ તો ઓગળવાની જ છે, પણ તો બેની સાંદ્રતા કેવી હશે? અલગ અલગ હશે. કેવી હશે? અલગ અલગ. કારણ તો કે આમાં દ્રાવ્ય પદાર્થ, દ્રાવ્ય એટલે જે ઓગળે છે તે જથ્થો ઓછો છે, આમાં જથ્થો વધારે છે, તો બેની સાંદ્રતા કેવી હશે? અલગ અલગ હશે. આ ઓછું સાંદ્ર હશે, આ વધારે સાંદ્ર હશે. ખાંડ વધારે આવી હતી ને, મીઠું થઈ ગયું વધારે. મીઠું તો આ હશે, પણ આની સાપેક્ષે એટલું બધું મીઠું થયું હશે નહીં. તો એની સાંદ્રતા થઈ. હવે એના પછીનો પ્રશ્ન છે કે કેવી રીતે દર્શાવવામાં આવે? સાંદ્રતાને તમારે દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવી શકો તમે? તો કે એનો પેલો છે વજન. વજન બે રીતે તમે દર્શાવી શકો. વજનથી ટકાવારી, એ જેને કહેવાય W/W percentage. અને એક બીજી રીત છે, હજી બાળકો આપણે બંનેના સૂત્રો લખવાના છે. વજન કદથી ટકાવારી, એટલે કે percentage W/V. વજન કદથી ટકાવારી.
આ વજનથી ટકાવારી. ઓકે, હવે આમાં બેમાં ફેર શું છે? તો કે આને W/W કે એટલે કે weight by weight અને weight by volume કદ છે. જો આ પેલા સૂત્ર ભણી લઈ પછી આ ક્યાં ઉપયોગમાં થાય ઈ પણ આપણે જોશું. એનો દાખલા આપેલા છે ઈ પણ જોશું. હવે સૂત્ર બેયનું એક જ રહે. સૂત્રમાં કાંઈ ફેર પડે નહીં, પણ એના જે એકમ હોય ને એકમ એમાં ફેર પડે. એટલે ઈ ખાસ એક તમારે યાદ રાખવું પડે. ફેર કેમાં પડશે? એના એકમમાં ફેર પડશે. જો સૂત્ર આવું થાય. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન એને ગુણ્યા 100. સેમ એ સૂત્ર આમાં ઈ જ રહેશે. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન એને ગુણ્યા 100. તો સર તમે કહેતા હતા કે આમાં તો એકમનો ફેર પડશે. એકમ કેમ હતું? મૂકી છે હમણાં જો 2 મિનિટ. હજી તો આ સૂત્ર કોમન છે એમ હું તમને કહું છું. હવે આમાં એકમમાં શું આવશે? તો કે આમાં બેમાં ગ્રામ આવશે. શું આવશે? ગ્રામ. અને આમાં ગ્રામ આવશે પણ અહીંયા મિલી થઈ જશે. ml. કા તો કે કદ હોય ને ml માં હોય. ડન. અહીંયા જો વજન weight તો ગ્રામ વજન એટલે ગ્રામ પણ કદ એટલે ml. આટલો ફેર પડે. સમજાણ? બેયના સૂત્રમાં ખાલી આ ફેર છે. આ એક જ ચેન્જ. બાકી સૂત્ર બેઠે બેઠું આ જ આવે. ગુણ્યા 100 બેયમાં ગુણ્યા 100 આવે. હવે પ્રશ્ન એ થાય કયું સૂત્ર ક્યારે મૂકવું? તો કે એ તમને રકમમાં આપેલું જ હોય બાળકો, બીજું કઈ ન હોય. તમને રકમમાં આપેલું હોય કે એક પાણી 100 ગ્રામ પાણીમાં 36 ગ્રામ ખાંડ ઓગળે છે તો 2 ગ્રામ આવ્યા તો આ સૂત્ર આવે. 100 ml પાણીમાં 50 ગ્રામ ખાંડ ઓગળે છે તો ગ્રામ અને ml આવ્યા તો આ સૂત્ર આવે. વેરી ઈઝી. બરાબર? સૂત્ર યાદ રાખવું કોઈ અઘરું નથી. ખાલી આ એકમ ઉલટ ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું હોય. ઓકે, ચાલો આ બંને પ્રશ્નો પણ બાળકો વ્યવસ્થિત લખી લો અને આ બંને સૂત્ર ખાસ IMP છે. બોક્સ કરી નાખજો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે 4 પ્રશ્નો જોયા. પહેલો પ્રશ્ન કયો જોયો? તો કે દ્રાવણના ગુણધર્મો જોયા આપણે. 5 ગુણધર્મો હતા. એના પછી દ્રાવ્યતાની વ્યાખ્યા જોઈ. એના પછી સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય અને દ્રાવણની સાંદ્રતા એટલે શું અને કેવી રીતે સાંદ્રતા માપવામાં આવે એના માટેના 2 સૂત્રો આપણે જોયા. તો આ બધા જ પ્રશ્નો બાળકો IMP છે કે જે આગળ ને આગળ ક્યાંક તમને કામ આવે એવા કોન્સેપ્ટ છે આ બધા. એમાં આ તો ખાસ. બરાબર? આ બધી વસ્તુ એવી છે કે આપણે મેં તમને કીધું એમ રોજિંદા જીવનમાં આપણે યુઝ કરતા જ હોય પણ એને નામ શું દેવું એ આપણે લઈ શકતા હોય નહીં. બરાબર? એટલા માટે આપણે આ બધી વસ્તુ નવી લાગતી હોય પણ નવી કઈ હોતી નથી. આખા ચેપ્ટરમાં તમે જોજો ક્યાંય એવું હોય તમે કહેજો બહારનું એવું તો પણ નામ નવા આવ્યું છે. કામ તો કે આપણને ખબર જ નથી. હમણાં મેં તમને કીધું એમ બંધ ઓરડો હોય એમાં આપણે એ વસ્તુ જોઈ જોઈએ કિરણ ક્યાંકથી બારીમાંથી આવતું હોય તો એને ટિન્ડલ અસર કહેવાય. એ આપણને ન ખબર હોય. કાં તો કે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરેલી હતી એટલે એ આપણને ખબર નથી. બીજું કંઈ નથી. ઓકે, ચાલો તો આજના લેક્ચરમાં આપણે ભાગ 2 માં અહીંયા સુધી રાખીએ છીએ બાળકો. ફરી પાછા આગળ થિયરી ભાગ 3 થી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.